મજામાં જશો। જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને। તો આજે તારીખ છે 5 અને વેકેશનનો આજે છેલ્લો દિવસ છે। તો વેકેશનમાં આપણે લગભગ બનાવ્યા છે તો 4 થી 5 વ્લોગ જ બનાવ્યા છે। અને આપણે વ્લોગ બનાવવાનું કારણ એ કે હમણાં તબિયત જરાક ખરાબ હતી એટલે વ્લોગ નહોતા બનાવ્યા, તો એના લીધે નહોતા બનાવ્યા ને હવે જો સુખનો સૂરજ ઉગી ગયો છે ખેડૂતો માટે। આમ જો ખાલી તમે બધા પાથરા ભીંજવી નાખ્યા, આટલો બધો વરસાદ આવ્યો હતો। તો અત્યારે આપણે જવાનું છે દવાખાને। બાફ મારા આવડું આપણે અહીંયા પહેરીને બાફ લેવાનું હોય, બાફ લેવાની છે। તો ચાલો એ લઈ આવીને પછી આપણે જવાનું છે ખેતરે। ચાલો તો આપણે આવી ગયા છીએ જો કૃષ્ણા ક્લિનિકમાં બાફ મારવા માટે। તો મિત્રો આપણે ગામમાં ગયા હતા, બાફ મારી લીધી છે અને ત્યાં વિડીયો બનાવવો શક્ય નહોતો અને બીજું બધું થોડું ઘણું લેવાનું હતું એ લઈ લીધું છે। અને હવે જો આપણા ભતવાર બંધાઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ખેતરે। તો ચાલો તમને ખેતરે જઈને મળીએ। મિત્રો જો આપણે ઘરેથી આવી ગયા છે ખેતરે ને આ છે કંઈક હાલત જોઈ લ્યો, કંઈક આવી છે આપણી માંડવી જોઈ લ્યો। તો જો આપણે અહીંયા પડી છે માંડવી નહીં બટાઈ ગઈ છે જોઈ લ્યો, વીણવાની માંડવી છે ને જોઈ લ્યો બટાઈ ગઈ। જો તમે તો જોઈ લ્યો માંડવી। હવે આનું શું થાય, આ તા હજી નથી બટાણી, હલર ચાલુ કરવું છે। આજે ગયા છે બપોરના નહીં ને સવારના નહીં, એમાં પોણા કામ 11:15 જેવું થયું છે। જોઈ લ્યો અહીંયા આપણે પાથરા ફેરવવાનું ને વીણવાનું કામ હાલે છે। જોઈ લ્યો બપોરે 2 વાગ્યા પછી કલર ચાલુ કરવાનું છે, હાલે ટેસ્ટિંગ કરવાની છે। અને જરા ખાદ આપણો બેસી ગયો આ શરદી ઉધરસ ને તાવ ને આવ્યો ને એમાં। તો ચાલો તમને મળીએ આગળ, જોતા રહેજો। તો મિત્રો વાગી ગયા છે 3 અને જો આપણે હલર અહીંયા ચાલુ થઈ ગયું છે જોઈ લ્યો। આપણે આખા વાઇબ્રેટ કરીએ કારણ કે હલર માથે ઊભા। चाय भाई पी लीजिए। अरे बस कर भाई। મિત્રો ચા બા પી લીધો છે અને જો પાછું આપણે ચાલુ કરી દીધું છે હલર। આપણે એકચ્યુઅલી ચા પીવા ટાણે છે ને ઉતારવાનું વેરું ના આવ્યું ચા પીવાનું શૂટિંગ। જો અત્યારે ચાલુ છે પ્રક્રિયા અને આ આપણો હળલ ભૂકો છે જોઈ લ્યો। અને અત્યાર સુધીમાં કંઈક આટલી ટ્રોલી ભરાણી છે। આપણે કાઢ્યા છે તો લગભગ 6 ભર કાઢ્યા, 6 ભર। મિત્રો વાગી ગયા છે 5:30 અને હવે જો આથમણો પવન છે ને એટલે ઘાર લાગી ગયો છે। તો આપણે 7-8 ભર કાઢી અને બંધ કરી દીધું છે ને અહીંયા 3 ભર રાખીને ઢાંકી મેલા છે। ત્યાં જોઈ લ્યો મિત્રો અહીંયા ભૂકો ચીપિયાથી પરો કરે, હળી ગયો છે ભૂકો જોઈ લ્યો મિત્રો। આ વર્ષે ભૂકો હળી ગયો એટલે કંઈ કામ આવે એમ નથી ખાતર સિવાય, એટલે જો હવે આ ટ્રેક્ટરથી આવી રીતે પરો કરે જોઈ લ્યો। જો હવે થોડીક વારમાં સનસેટ થશે જોઈ લો।
બાકી આ નજારો છે આજુબાજુનો. અહીંયા એટલામાં ભર વળી ગયા છે ને આપણે આજે એટલા ભર પૂરા કર્યા છે. 3 રાયકા છે. આટલી કંઈક માંડવી ભરાણી છે આપણી. મિત્રો જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઘરે. મિત્રો મસ્ત મજાનો જો સૂર્યાસ્ત થઈ ગયો છે અને જો આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે ટ્રેક્ટરમાં પાછળ કલ્ટી જોઈડી છે. તો અત્યારે આમાં આપણે જુવાર વાવવાની છે. તો કલ્ટી આકે પોળા થાય કે નહીં જોઈએ. જમીનમાં ભેજ કેટલો છે જોઈ લ્યો. અહીંયા આટલું કંઈક આક્યું છે અને અત્યારે ટ્રાય કરે છે જોઈ લ્યો. મિત્રો જો આપણે આમાં દાંતી તો આવેલી નહીં, જરાક ભેજ વધારે પડે છે અને આમ જો પૂનમનો ચાંદો નીકળી ગયો છે જોઈ લ્યો. આ પૂનમના ચાંદ સાથે હવે નાહી ધોઈને ફ્રેશ થઈને તમને મળીએ. બાય. ફ્રેશ થઈ ગયા છીએ અને સાંજ પડી ગઈ છે અને વિડીયો એડિટ કરવા આપણે જો છત માથે આવ્યા હતા અને આવો જો આપણો આંબો આપણા છતથી પણ ઉપર થઈ ગયો છે ઊભો. અને આ વિડીયો આવા જ ગામડાના નજારા અને આવા ખેતીના વિડીયો જોવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. તો વેકેશન તો આપણું પૂરું થઈ ગયું છે. તો હવે આપણે નિશાળ ખુલી ગઈ છે. તો આપણે હમણાં વિડીયો ઓછા આવશે અને ઓછા જ આવતા હતા. તો મળીએ બીજા નવા વિડીયોની અંદર. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને તમારા મિત્રોને મોકલવાનું ભૂલજો નહીં. મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ ડાયરાને.